70 કિલોમીટર કાપીને આવ્યા હતા મેળામાં. આવતા જ મેળામાં વરસાદે બોલાવી દીધી બાકાજી કી. એમાં બન્યું એવું કે જવાનું હતું મેળામાં તો સવારમાં મોઢું થયું કે આવી ગયા સીધા બસ સ્ટેન્ડે. ત્યાંથી સરકારી બસમાં ગોઠવાઈ ગયા ને આવી ગયા ત્યાંથી સીધા ચોટીલા. પણ આપણે જવાનું હતું મોટી મોરડી, તો ત્યાંથી બસમાં આવી ગયા સીધા મોટી મોરડી. બસમાંથી ઉતરતા જ મળી ગઈ આપણી પદ્મા, અને પદ્મા રામ રામ કહીને આપણે BMW બાઇક કાઢીને એમાં બેસીને આવી ગયા સીધા રણજીતભાઈના ઘરે. રણજીતભાઈના ઘરે મસ્ત જમીનને ગામડાના VIP રસ્તા થઈને આવી ગયા સીધા મેળામાં. હવે અમારી કિસ્મત એટલી ખરાબ છે કે મેળામાં પગ મૂકતા જ વરસાદે બોલાવી દીધી બાકાજી. ઘણી બધી રાહ જોયા પછી વરસાદ ન રહ્યો તો અમે ચારે નીકળી ગયા હિંગળાજમાના દર્શન કરવા. ચાલુ વરસાદે આવી ગયા હિંગળાજમાના મંદિર બાજુ અને આવીને કરી લીધા હિંગળાજમાના દર્શન. હિંગળાજમાના દર્શન કરીને મેળામાં આવીને તરત જ ચડાવી લીધો ચાનો કોટો. ચાનો કોટો ચડાવીને આવી ગયા પાછા મેળામાં આટા મારવા. ડેરી મિલ્ક જેવો ગારો ખૂંદતા ખૂંદતા આવી ગયા મહાદેવના મંદિરે અને કરી લીધા મહાદેવના દર્શન. મેળામાં રખડીને થાકી ગયા ને થાકીને લઈ લીધા કેળા ને કેળા લઈને આવી ગયા ખુલ્લી જગ્યા. तुमसे ना हो पाएगा. મસ્ત કેળા ખાઈને પદ્માએ આપી દીધો શાહરુખ ખાન વાળો પોઝ. શાહરુખ ખાનને હેઠો ઉતારીને ઘરે મોકલીને અમે પાછા બધા BMW બેસીને આવી ગયા સીધા ચોટીલા. ચામુંડમાના દૂરથી દર્શન કરીને ST અમારી સલામત સવારીએ પહોંચાડી દીધા સુરેન્દ્રનગર ST ડેપોમાં. ST ડેપોમાં આવતા જ ચડાવી લીધો ચાનો કોટો. અને તમે પાછું લાઈક ફોલો ન કર્યું હોય તો કરતા જજો પાછા.